આવો, તમને મારા કિચનમાં સ્વાગત છે। આજે હું પાલક પનીરનું શાક બનાવું છું, એ તમને રેસીપી બતાવું છું। આ મેં પાલક લીધી છે ટૂંક સુધારીને, અને આ પનીર લીધું છે। આ આદુ મરચાંની પેસ્ટ લીધી છે, આદુ મરચાં, લસણ અને લીંબુનો રસ, અડધો લીંબુનો રસ લીધો છે, અને કાંદા લીધા છે અને ટમેટાં લીધા છે। આને હું મિક્સરમાં પીસી નાખું છું હમણાં, અને આ ટમેટાને પણ ગ્રેવી કરવાની છે આની પીસીને। આ પાલકને મેં આવી રીતના લોટાની અંદર પીસી નાખ્યો છે। આ પાલક સરસ મજાનું પીસાઈ ગયું છે। આ આપણું પાલક કમ્પ્લીટ થઈ ગયું છે, તે જોઈ શકો છો તમે કેવું સરસ પીસાઈ ગયું છે। આની અંદર હું આ ટમેટા પણ આવી રીતના પીસી નાખીશ। ટમેટા જેવા તેવા પીસી નાખવાના છે। આપણે જોઈ શકો છો તમે કેવા સરસ આવા પીસાઈ ગયા છે। બે વસ્તુ, અને પનીરને આપણે થોડુંક શેકી લઈશું। હમણાં હું તમને બતાવું છું કેવી રીતના શેકવાનું। હા, મેં પનીર થોડુંક તેલમાં શેકી લીધું છે, બ્રાઉન કલરનું થાય ત્યાં સુધી જેવું તેવું શેકવાનું છે। જો મેં આ શેકીને કાઢેલું છે એ તમને બતાવું એક વારમાં। આવી રીતના શેકી લેવાનું છે સરસ, જુઓ ટુકડા। ના, બીજું પણ શેકવું છું આવી રીતના। આ પનીર આવી રીતના મેં શેકી નાખ્યું છે। જુઓ તમે તેલમાં થોડુંક પાલક પનીરનું શાક બનાવવું છે, એમાં નાખવાનું છે આપણે। હું બનાવું છું એ તમને બતાવું છું કેવી રીતના બનાવવું એ પાલકનું શાક। જીરુંને રાઈ લીધી છે, શાકમાં આખું મેં તેલ લીધું છે, જીરું રાઈ નાખી છે। બે પાંદડા લીમડાના લીધા છે, આપણે થોડી હિંગ નાખશું, ચપટી અંદર હળદર નાખશું। પછી આ કાંદા છે આપણે લેવાના હતા એ આમાં નાખી દઉં છું। આદુ મરચાંની આદુ ને લસણની ચટણી છે, જરાક ચેપી નાખી દઈ નાખું છું, અને આદુ મરચાં બધું ભેગું નાખી દેવાનું છે આપણે। આવી રીતના ધીમા તાએ શેકી નાખવાનું। શેકાઈ ગયું છે, ગ્રેવી કરેલો હતો એમાં આપણે ટમેટાનો જે નાખવાનો તો બ્લેન્ડરમાં પીસીને નાખ્યો છે થોડો। પછી આ પાલક છે આપણે કમ્પ્લીટ કરેલું હતું એ નાખી દઉં છું આની અંદર। બે ત્રણ મિનિટ આપણે રવા દઈશું આમને, એટલે મસ્ત એનો કલર આવી જાય ને ચડી પણ જાય। ઘડીક ચડવા દેવું પડશે, આપણે બ્લેન્ડરમાં કર્યું હતું એટલે મિક્સરમાં। આપણું પાલકનું શાક રેડી થઈ જવા આવ્યું છે, જોઈ શકો છો મસ્ત ચડી ગયું છે આપણું। હવે એની અંદર આપણે થોડોક લીંબુનો રસ એડ કરશું, નમક નાખશું, કારણ કે પાલકમાં નમક હોય એટલે હું છેલ્લે જ નમક નાખું છું થોડુંક। જરાક લાલ મરચું છે, સ્વાદ અનુસાર નાખશું। આમાં પહેલેથી લીલા મરચાં નાખ્યા છે, અને હવે આપણે આ પનીરનો મસાલો સ્પેશિયલ બહારથી લઈએ છીએ, થોડું એડ કરવાનું છે અંદર, 1 ચમચી, મસ્ત સ્વાદ આવી જાય। આપણું થઈ ગયું છે શાક રેડી। હવે આપણે આ પનીરના ટુકડા જે આપણે પહેલેથી ઘીમાં શેકી નાખ્યા હતા એ આપણે આમાં
નાખી દઈશું. બે મિનિટ રવા દેવાનું છે. આપણે આમાં લાલ મરચું ઓછું નાખવાનું છે, લીલા મરચાં નાખીને બનાવવાનું છે, જરાક બધું નાખવાનું. આપણે બની ગયું છે પાલક પનીરનું શાક મસ્ત રેડી. જોઈ શકો છો પનીર પણ અંદર ચડી જવા રહ્યું. 1 મિનિટ રવા દઈશું. જો આપણું આ શાક મસ્ત બની ગયું છે, જોઈ શકો છો તમે. આપણું પાલકનું શાક મસ્ત બની ગયું. એની પર આપણે દહીં લાગે સારું મીઠું દહીં છે.